આવા બાળકોમાં એકચ્યુઅલી એક ડર અને કહી શકાય કે અસલામતીની ભાવના ઊભી થાય છે. આ અસલામતીની ભાવના જ્યારે ઊભી થાય છે અને બાળકો પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા ત્યારે તકલીફો ત્યાં બધાથી વધારે ચાલુ થાય છે. હવે મોટાભાગના મા બાપ એવું વિચારતા હોય છે કે બાળકોને જે તકલીફ પડી રહી છે ને અમને સમજતા નથી અથવા અમારું કીધેલું કરતા નથી અથવા આવી રીતે એમનું વર્તન થાય છે જે યોગ્ય નથી. પણ આ એક નેગેટિવ સાયકલ જે બાળકોમાં આવી છે તો જે વર્તનમાં જે નેગેટિવ પણ આવ્યું છે એ એકચ્યુઅલી પોસિબલ છે કે મા બાપના સ્વભાવ અને એ સ્વભાવનું જે પેટર્ન છે એ પેટર્નના કારણે પણ આવી ક્યારેક તકલીફો ઊભી થતી હોય છે. ખાસ કરીને જો મા બાપના સ્વભાવમાં આપણે એવું કહી શકાય કે એક ઓથોરિટીવાળો સ્વભાવ હોય અને સાથે નાર્સિસિસ્ટિક એટલે કે બહુ ડોમિનન્ટ અને કંટ્રોલવાળો સ્વભાવ હોય જેમાં બાળકોને પોતાની લાગણી રજૂ કરવા ન દેવામાં આવતી હોય તેમજ બાળકોને યોગ્ય હેલ્ધી કોમ્યુનિકેશનનો મોકો અથવા ચાન્સીસ ન આપવામાં આવતા હોય અથવા એમની સાથે એક હેલ્ધી ટાઈમ ઇમોશન શેરિંગ ન થતું હોય તો આવા બાળકો ઘણી વખત ચાર દિવાલમાં એટલે કે ઘરમાં એકલતા અનુભવતા હોય છે. એ બાળકો અસલામતી અનુભવતા હોય છે. એ બાળકો પોતાને જે ઇમોશન છે જે દુઃખની લાગણી છે જે ડરની લાગણી છે એ ધીરે ધીરે સપ્રેસ કરતા હોય છે એટલે કે એ દબાવતા જતા હોય છે. આ સપ્રેસ થયેલી લાગણીઓ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ સમય સાથે વધે છે અને એક સમય એવો આવે છે જ્યારે આ વર્તનમાં બહાર નીકળે છે એંગર દ્વારા. એંગર એટલે કે ગુસ્સા દ્વારા અથવા ટેમ્પર ટેન્ટ્રમ દ્વારા. એટલે કે આવા બાળકો ક્યારેક વસ્તુઓ તોડફોડ કરી નાખે છે, ક્યારેક સેલ્ફ હાર્મ કરે છે જેમાં હાથ પર મલ્ટિપલ કટ માર્ક કરી દેતા હોય છે, હેડ બેંગિંગ કરતા હોય છે, વસ્તુ ફેંકી દેતા હોય છે, ઘર છોડીને જતા રહેતા હોય છે. હવે આવા જ બાળકો જ્યારે વર્તન દ્વારા એ રજૂ કરે છે ત્યારે એમની લાગણીઓ જે છે એ ફક્ત ગુસ્સાની છે એ જ બધાને દેખાતી હોય છે. પણ એમની અંદર જે ખાસ કરીને ટીનેજર કે જે બાળકો છે એમના મનમાં રહેલું દુઃખ, એમની એકલતા, અસલામતીની ભાવના એ કોઈ કોમ્યુનિકેશન હેલ્ધી કોમ્યુનિકેશન દ્વારા એ સોલ્વ નથી થતી, એમનું વેલિડેશન થતું નથી, એમને એ બાબતને કોઈ સમજી શકતું નથી ત્યારે બાળકોમાં તકલીફ ચાલુ થાય છે. પહેલાંના જમાનામાં બાળકોને આવી તકલીફ થવાની શક્યતા ઓછી રહેતી હતી. તેના ઘણા બધા કારણો છે જેમાં સામાજિક પરિબળો જવાબદાર હતા, એ ટાઈમે એન્વાયરમેન્ટ પણ જવાબદાર હતું. જેમ કે સામાજિક પરિબળોમાં એવું કહીએ કે કુટુંબમાં ઘણા બધા અલગ અલગ લોકો રહેતા હતા જેમાં કાકા કાકી, દાદા દાદી, ભાઈ બહેન, કાકાના છોકરાઓ આ બધા જ્યારે સાથે રહેતા હતા ત્યારે મધર કે ફાધર દ્વારા કોઈક એવી બાબતો બની હોય જેમાં બાળકને ડર લાગ્યો હોય, બાળક અસલામતી અનુભવતા હોય તો એ પોતાના દાદા દાદી, કાકા કે કાકી પાસે કે પોતાના ભાઈ બહેનો પાસેથી એ ઇમોશનલ વેલિડેશન અને સપોર્ટ મેળવી શકતા હતા, એમની સાથે ચર્ચા કરી શકતા હતા અને બીજાનો એમને ટેકો મળી રહેતો હતો ઇમોશનલી. હવેના ન્યુક્લિયર ફેમિલીમાં ઘરમાં ઘણી વખત મોટા ભાગે ફક્ત હસબન્ડ વાઈફ એટલે મા બાપ હોય છે, ક્યારેક ક્યારેક એક સિંગલ ચાઇલ્ડ હોય અથવા બે ચાઇલ્ડ હોય છે. ઘણી વખત ચાઇલ્ડની એજમાં પણ બહુ ડિફરન્ટ હોય છે. જેમ કે એક બાળક કદાચ એ 1 મહિનાનું અને બીજું ચાઇલ્ડ હોય 5 વર્ષનું હોય તો તેમનું પણ કનેક્શન બહુ ઓછું હોય છે જેમાં કોમ્યુનિકેશનનો અભાવ રહેતો હોય છે. તેમજ કે સોશિયલ જે સ્ટ્રક્ચર ચેન્જ થયું છે જેમાં મા બાપના પણ સામાજિક સંબંધો બહુ ઓછા થતા જતા હોય છે. મોટાભાગના લોકો કામમાં અથવા મીડિયા એટલે કે મોબાઈલ અને ટીવીમાં જ ચાર દિવાલમાં ઘરમાં રહેતા હોય છે જેના કારણે સોશિયલ રિલેશન ડેવલપ થતા નથી હોતા, જેના કારણે ઇમોશનલ જે એકબીજા સાથે શેરિંગ થવું જોઈએ દરેક એજ પ્રમાણે અલગ લોકો તે પણ વસ્તુ થતી નથી હોતી. તો આ કારણોસર ઘણી બધી તકલીફ પડે છે. તો આવા કિસ્સામાં બાળકોને જ્યારે તકલીફ પડે છે ત્યારે મા બાપ એ કમ્પ્લેન કરતા હોય છે કે અમારા બાળકોને આવી તકલીફ થઈ છે તો શું કરવું. તો સૌથી પહેલાં રસ્તો એ છે કે મા બાપે પોતાના બિહેવિયર ઉપર ફોકસ કરવું બહુ જરૂરી છે, પોતાના ઇમોશનને સમજવા જરૂરી છે, પોતાના અનુભવો એટલે કે ચાઇલ્ડહુડના પોતાના ટ્રોમા અથવા સારા અનુભવો છે જે પ્રમાણે અને જે અનુભવ મુજબ એમની પોતાની પર્સનાલિટીનો ડેવલપ થયો છે, એક સ્વભાવનો જે ડેવલપ થયો છે, જે ઘડાયો છે એ સ્વભાવ વિશે પણ વર્કઅપ કરવું જરૂરી છે. શક્ય છે કે જે લોકોના મા બાપ હમણાં જે મા બાપ છે ટીનેજરના એમના જે મા બાપનું જો હેલ્ધી નેચર હોય એટલે કે હેલ્ધી પર્સનાલિટી હોય તો શક્ય છે કે એ પાસ ઓન પણ સારી રીતે થશે. પણ માની લો કે મા બાપમાં પોતાનામાં પણ ક્યાંક ને ક્યાંક ચાઇલ્ડહુડ ટ્રોમા, જૂના અનુભવો જેના કારણે એમનો સ્વભાવ અલગ અલગ પેટર્નનો બનેલો હોય જેમાં સ્વભાવમાં ક્યાંક ખામી રહેલી હોય. જેમ કે પોતે બહુ ડરવાળા કે બહુ પરફેક્શનિસ્ટ હોય, બહુ ડોમિનન્ટ હોય, બરાબર છે, કે પોતાની લાગણીને સમજવામાં ભૂલ કરતા હોય અથવા પોતાની સેલ્ફ વર્થ બહુ પુઅર ધરાવતા હોય અને એ માણસો હંમેશા બહારની દુનિયામાં બહુ કંટ્રોલિંગની ભાવના ધરાવતા હોય તો આવા જ્યારે મા બાપ હોય ત્યારે એ મા બાપ અજાણ્યાપણે પોતાના બાળકોને પણ નુકસાન કરી બેસતા હોય છે. આવા કિસ્સામાં શું થાય કે બાળકોને જે તકલીફ પડે છે એ પણ એ સમજી શકતા નથી. કેમ
કે એ જ ઘટના એમની સાથે પણ બનેલી હોય છે, જે એકચ્યુઅલી એ પાસ ઓન કરી રહ્યા છે, જેના કારણે આવી તકલીફો ઊભી થતી હોય છે. તો આ બાબતમાં બહુ સમજવું જરૂરી છે.